અમારા સાગર સાઉન્ડ ને પણ જોરદાર તાળથી વધાવ્યો બાપ જય બોલો અહીંયા સ્ટુડિયો છે અમારા જેલ સ્ટુડિયો એમની આખી ટીમને પણ જોરદાર તાળીથી વધાવ્યો જય બોલો પણ મારા સ્ટાફની પણ થોડી વાર તમને યાદી કરાવી દઉં અમારે તબલા ઉસ્તાદ છે ભાઈ અમારા રૂપેશ ઉસ્તાદને પણ જોરદાર તાળીથી વધાવ્યો બાપ દેવ અને સિયાણીથી અમારા સુરનગરભાઈ સિયાણી છે ભાઈ નામ નિલેશ છે પણ ઉર્ફે અમે હુલામણાનું નામ એનું લાંઘો પાડ્યું છે પેડની માઇલ પર સંગત આપે છે બધા એને જોરદાર તાળીથી બાપ દેવ બોલો મારો ભાઈ જેવો ભાઈ મારો દાબો હાથ છે મારે કુલદીપભાઈ રાવળદેવ એને પણ જોરદાર તાળીથી વધાવ્યો બાપ દેવ વિષ્ણુભાઈ અમારા રાવળદેવ ઈ પણ બહુ સારો ગાયક છે એને પણ જોરદાર તાળીથી વધાવ્યો અને બેન્જામાં સૂર આપે છે ભાઈ નાની ઉંમર છે બહુ મોટું એનું નામ બનાવ્યું છે બહુ સારા એને સ્ટેજ મેળવ્યા છે નાની ઉંમરમાં અમારા બેન્જા માસ્ટર અમારા વિરેન્દ્ર પટિયારને પણ જોરદાર તાળથી વધાવી લ્યો દેવ અમારા જતીનભાઈને પણ જોરદાર તાળથી વધાવી લ્યો બાપ દેહો બોલો અને જે કાંઈ મારું ગ્રુપ છે એ મારો જીવ મેલડી ગ્રુપ છે જોરદાર તાળથી વધાવી લ્યો બાપ મારા ગ્રુપને દેહો બોલો અહીંયા કોઈનું નામ આવડે ન આવડે સાહેબ અહીંયા તો ઘણા માતાજીના બાનાદારી ગોવા વધારવાના છે સંતો મહંતો વધારવાના છે બાપ દેહ અને જેના થકી આજ સુરતના ઝાડવે હું પેલો વેલો છું જેના થકી સાહેબ અહીંયા હું આવ્યો છું અમારે સિદ્ધરાજભાઈ ખટાણા જોરદાર તાળીઓના ગળગળાથી વધાવ્યો અમારે વિશાલભાઈને તાળીઓથી વધાવ્યો સાહેબ આ બે છે ને મારા અડધી રાતના હોકારા છે ભાઈ દેવ બોલો માનો આશરો મળ્યો છે ભાઈ એ માવીના મલકમાં આવ્યું ન હવાય પછી જગત માંથી જવાય મારે તમારે દરેક રસ્તેથી દેવરા મોટે બોલું માં પછી હાથે મને નાનપણ હા ભરે મોટપણની મજા મને કડવી લાગે કાગડા જેમ માણસના મોઢાની માઇલ પર એક ખાકરનો ગાંગડો મૂકો ને જેમ મુખ ગળું થઈ જતું એમ જો માં બોલતા માણસનું મુખ ભરાઈ જતું હોય તો એ શબ્દમાં જેટલી તાકાત છે ભાઈ કોઈ એવું પુરાણ ન હોય કોઈ એવું શાસ્ત્ર નહીં હોય કે જેમાં એક માં નામનો શબ્દ ન હોય ડારે પુરાણ જોઈ લ્યો ડારે શાસ્ત્ર જોઈ લ્યો ચાર વેદ જોઈ લ્યો જો માં નામનો શબ્દ ન હોય તો ડારે પુરાણ ડારે શાસ્ત્ર ચાર વેદ ખોટા પડી જાય સાહેબ એટલે મારે તમારે કેવું પડે છે કે શક્તિવિન ચેતન નહીં શક્તિવિન મુક્તિ નહીં શક્તિવિન હિંગ નહીં માનો આશરો મળ્યો છે ભાઈ એટલે શબ્દની શરૂઆત કર્યા પહેલા માં ભગવતી જોગમાય મારી સામુન મારી ઘુઘરિયાળી મેલડીની એવી જોરદાર જઈ બોલો મારો તમારો હાથ કદાચ જો મેલડી સાંભળી દે તો એને એમ થવું જોઈએ લાય લાય મારા સુરતના જાળવે મારા નામનો જગન હાજરો હોય ને મારા વરિયા પરિવાર કદાચ મને મેલડીને જમાડવા બેઠા હોય ને તો બે ઘડી નવરંગા માંડવાની માલપા મારી વસ્તીને મારે ખમા કેવી છે ભાઈ બધાને વિનંતી કરું બે ભુજા કેતા બે હાથ ને અધર કરો બાપ તમામ હો ભાઈ હેડ સામે ઊભા છે એમને વિનંતી ભાઈ દેખો બોલો આમ આ સમજણ વાહ બોલો બોલ ચામુંડ માતની ઘુઘરિયાળી મેલડી માતની હિમોજ માતની વારે આવી મેલડી માતની 33 કોટી દેવલી આવાલ માતની શિવણાનાથની રતનદાસ બાબાની મદનદાસ બાબાની હનુમાનજી મહારાજની ભગવાન ભોળિયાનાથની आपने अपने गुरु महाराज की आपने अपने माता पिता की सनातन धर्मनी ओम नमः पार्वती पते हर हर महादेव
લખને રાધા મારો ગોવરી પુત્ર મારી કમલાસની તું સકા એ પણ મારી વીસ રે હતી હંસ વાહિની મારી માતા દેવું પછી મારી થઈ જાને વિરા તું બેઠો એ તને બધા મણાયા આવશે મારી દુખોની યારી મેળીના મેલડીના નામનો જગન આદરો છે એટલે પ્રથમ પેલા વીર ખેતલા ભુજિયા નાગની સ્થાપના કરવી છે આયા નહીં પણ નવખર ધરતીની માથે મારા ભગવા ભેખ રાવણ દેવનો દીકરો ગમે ને લાખ વગાડશે ને વાલા જોકે અત્યારે તો આધુનિક જમાનો થઈ ગયો છે એટલે અત્યારે અમે ઠેલા રાખવા માંડ્યા બાકી અમારા વડવા તો ચંદ્રવા નામના કોથળા રાખતા બા અને ચંદ્રવા નામના કોથળાની માલ પછી આમ ડાક કાઢે ને એટલે પ્રથમ પેલા વીર ખેતલા નીચ ડાક વગાડે કારણ કાળા ખેતર વચારે જન્મોન એટલે વીર ખેતલો કહેવાનું ધનુર્વતી નામની નાગણીના કુકેથી જેને 12 ના સમયે કાળી ચતુર્દશીની રાતે જન્મ લીધો ને તેથી વીર વાસંગી કહેવાય પણ આઈનો વીર ક્યારે કહેવાનો છે ભાઈ જેથી લંકાની મારી પર લંકાનો અધિપતિ રાજા રાવણ જેના ઘરે 14 ચોકડીનું રાજ વાસુદેવ કરે પવનદેવ પાણી ભરે અગ્નિદેવ જેના ઘરે રોટલા ઘડતા હોય 10 માથાળો અભિમાની રાજા રાવણ કોઈથી નમાયો નમે નહીં કોઈથી માયનો માને નહીં અને આ લંકાના અધિપતિ રાજા રાવણ એક વચનને આધીન ભગવતી જોગમાયા મારી 33 કોટી દેવાળું 52 વીર 64 જોગણી 80,000 રોળિયા 84 ચારને ગિરનારના ગોખની ચૌચાળા કચ્છની બરાના બેતની મીતીના વાટની સુવાના ચોકની મચુના હાડી તાતણિયા ધોળની નામી નામી ધાબરે ઉની ભગવતી જોગમાયાઓને પોતાના ઢોલીએ એક વચનને આધીન બંધન કર્યા ને ભલા આવી વાતો કરે કે માને જેથી બંધન કર્યા ત્યારે કોઈ અમને પ્રશ્ન કરે છે ઘણા બહુ જાજુ સમજી ગયેલા બહુ જાજુ ઉતરેલા હોય ને એમ કે માં કોઈથી દેવ બંધાય સાહેબ અમે ભેખના દીકરા એમ કહેવી છે કે માં કોઈથી ન બંધાય પણ સતયુગની માલપા
વચને વાતું હતી, વચને થાપન, વચને ઉથાપન, વચને રચાયું ધરતી, વચને બાંધ્યા આબ, વચને મંડાઈ શિવ શક્તિ અને ઠાકરના પાપ. માને વચનને આધીન બંધાઈ જાવ બધું તો ભાઈ. અને આને છોડાવવા ગયો ને તેથી આઈનો વીર કહેવાનો છે. અને માનો આઈસરો મળ્યો છે, માનો ખોળો મળ્યો છે. પ્રથમ મારા વીર ખેતલા મારા ભુજિયા નાગની સ્થાપના કરી અને પછી માં ભગવતી જોગમાં માના દર્શન કરી ભાઈ. આન મારો ભુજિયો નાગ આવે પણ કેવો આવે બાપ, કેવો આવે બાપ. નાગણી રે પિતા તારા શંકર જેવા દેવ નર્મદી નાગણીએ તન નૈણું માર્ગ નિરખો એ બોલો નવકુળ નાગનો આણે से मन बांधो से बांधनिए ये बोला देती है थोड़ा वाले हालो 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 बायू जाऊ से मन अहमदाबाद से ये बोला नाटा हरा राम ने मोड़वा रामगुरी सीता ने वाला रा ये बोला भमरा ने वाला ये ना फूलोड़ा ખરેખર કદાચ મારા ભૂપત ભુવાના જો રૂવાણે રૂવાણે મારી ચામુંડ મારી કુઘરિયાળી મેલડીનો આગેવાન વીર ખેતલો રમતો હોય અને કદાચ જો નવરીના માંડવે જો ટાંક નો મારી દે ને તેથી મારી આઈનો વીર નો હોય બા
સેદોડા શોક વાળી મારી કુકરિયાળી મેલડીના નામથી અહીંયા 151 રૂપિયા દિવેલમાં આવે છે ભાઈ. ભલો 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 ભાઈ. એક વિનંતી છે, વાહ વાહ, એક વિનંતી છે ભાઈ. અહીં અમને કહેવામાં આવે છે કે તમ તારે ઘોરી કરો, માતાજી રમે છે, ઘોરી કરો, દર્શન કરો, પણ બોલ કોઈ ન આપશો બાબા અહીંયા આવી. વાહ દેવ, કારણ કે આજ માન રમાડવાના છે, આજ આનંદ કરવાનો છે, આજ માંડવાની માઇલ પર માનું જાગરણ છે, એટલે આજ જાગરણ કરવાનું છે બાબો. મેલડી તારું મોડું નહીં, નહીં મારી મેલડી કે કાલ નિવા. પણ એ મારા ભૂપત બુવા મન મેલડી ને એકવાર અડધી રાતના તાણે એકવાર હોંકારો તો કરી દો મારા પે. સાહેબ હારું નથી લગાડવાની વાત, અને હારું લગાડતા મને આવડતું નથી. આ અત્યારે જે ભુવા ધોણે છે ને ભાઈ, એક દી ખાવા ખોરી જાહેર મોતી બાબુ. મેરડી શું કરે સાહેબ, આ ઈ વાત કરું. પોતે ડ્રાઈવર હતા, વિચાર કરો, પોતે ડ્રાઈવર હતા. પણ એક દી મેં કલી રાતના ટાણે મારી ઘુઘરિયાળી મારી મેલડી ને ઓરતો થઈ ગયો કે મારી મેલડી ક્યાં સુધી હવે અહીંયા રાખી. અને ઈ હાદરીઓ ને જમણા કાને મારી ઘુઘરિયાળી મેલડી સાંભળી ગઈ છે. એટલે અમે કાયમ કેવી છે કે મેલડી કરે ને એવું કોઈ નો કરે, ને મેલડી આપે ને એવું જગતમાં કોઈ નો આપે. સાહેબ અત્યારે 11 બસ છે એમને અત્યારે, અને આ જગન આદરો છે સાહેબ. આ કઈ નાની નાની વાત છે, પણ ફક્ત દયા હોય તો મારી કુકરિયાળી મેલડી ની દયા છે. હે એટલે કેવું પડે છે ભાઈ, અમારું કાઈ નથી મારી મેલડી નું દીધેલું. મળી અમારી પાસે ક્યાં કાંઈ હતો, તારા ભૂપત ભુવા પાસે મળી ક્યાં ખાવા ખોરી જાય હતી. પણ તેથી મારી ઘુઘરિયાળી મારી મેલડી બોલી છે કે એ મારા પેટ, જગત મેલે દુનિયા મેલે, તારા વાલા છે ને એક દી તારા વાલા વેરી થઈને ઉભા રહી જાય. પણ ખરેખર કદાચ મારી ઘુઘરિયાળી મેલડી નો જો સંપૂર્ણ બની ગયો હોય ને, અને તારી જમણી ભુજા રેણ કદાચ જો મને મેલડી ને હોય બી હોય ને, મેલું નહીં, મેલું નહીં, હું મેલડી મેલું નહીં. આ મારું વરિયા પરિવાર, આજ મારું વરિયા પરિવાર કદાચ ઉજળા હોય ને તો ફકાત મારી ઘુઘરિયાળી મેલડી દયાથી છે ભાઈ. મારી મેલડી તો હેતું કે ગાય મારા પેટ એકવાર જો આના લીટે આયલા જાવ ને, આના ચીલે આયલા જાવ ને, અને કોઈ રાખ જાણી કોઈ એકલ જાણી કદાચ જો કોલરે હાથ નાખેલ જો કાળજા નો વિધી લઉં ને, તેથી મારી ઘુઘરિયાળી મેલડી નો હોય, મેલડી નો હોય. સંગ સાહેલી સાધેલી બોલી કમર મેરી બોલી કમર મેલી માર ભરેલી સોળ સોજેલી પાડી સણગારી મારી મેલડી માડી
દીન દયાળી કરજે હાવની રખવાણી રમાડી કરજે હાવની રખવાણી રમાડી કરજે હાવની રખવાણી વાહ જેથી દુઃખ મળે ને કદાચ એકવાર મેઘલી રાજના ટાણે મને ઘુઘરિયાળી મેલડીને હાથ તો કર મારા પેટ અને તારો હાથ પૂરો થાય પેલા જો ઊભી નો રહું ને જેથી તો મારી વરિયાની ઘુઘરિયાળી મેલડી નો હોય મેલડી નો હોય મારી મેલડી મારી નો જીવનની દો ઓરે મારી મેરડી આરે મારી મેરડી મારી મેરડી મારી મોન તું સરે જીવનની દો ઓરે મારી મેરડી આરે મારી મેરડી બધા ભેળા ન થાય છો કા માતાઓ આવો અને કા ભાઈઓ અને વડીલો આવો બધા ભેળા ન થાય છો અને થોડોક ત્યાં પવન આવવા દો બાપા પવન આવવા દો ને એની બાજુ પવન આવવા દો હા બધા ભેળા ન થાય છો વારા ફરતી વારા દર્શન કરો બાપા બધા આ દર્શનો લાવવો છે એ મોટો છે અને કદાચ બેઠા બેઠા દર્શન કરો તો ભલે અહીંયા આવીને દર્શન કરો તો ભલે દર્શન તો માના સાહેબ ભાવથી કરો એ સાચું છે હા બધાને વિનંતી કરું ભાઈ અહીંયા ભાઈઓ બધા ઉભા છો ઘડીક મારો બાપલો ઘડીક પાછા વળી જાવ બેનો માતાઓ પગે લાગે છે ઘડીક પાછા વળી જાવ ભાઈ એકાદા ભાઈ આપણા સ્વયં સ્વયં ભાઈને વિનંતી કરું ત્યાં ઉભા રહી જાવ એકાદ બે ભાઈ હા આપણે ઘડીક આવતા રહ્યો ભાઈ ભાઈઓ બેનો અને માતાઓને દર્શન કરી લેવા દો બાપ દેવ બોલો વાહ 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 મારી વરિયાની મારી ઘુઘરિયાળી મેરડી બોલો અને બાપ મારી મેરડી તો એટલું કે ગાય મારા ભૂપત બુવા જગતની માઇલ પા કદાચ જો મેં મેરડીઓ બાવડું જાયલું હોય તો એમાં કદી કાળે હોય જ નહીં મારા પેટ પણ જોઈજે મારા દીકરા મારી નીતિ મારી રેણી ટેકી રહીને ઈ હાચવી લઈ જેવો આવો ને આવો ભાવ કદાચ જો મને ઘુઘરિયાળી મેલડીના નામનો રાખ ને અને જગતની માલિપા કદાચ જો તું મને નો મેલ અને પછી કદાચ જો મરતી વેળા કદાચ હું મેલડી મેલી દઉં ને તેથી મારી ઘુઘરિયાળી મેલડી નો હોય અમારે ખટાણા પરિવાર અત્યારે તો જોકે મારી વારે આવેલી મારી મેલડીની ખૂબ દયા થઈ ગઈ છે ભાઈ અમારા ખીલનભાઈ વધાર્યા છે ભાઈ બધાઓ જોરદાર તારાથી બાપ દેવ જોકે અમારા તો સાહેબ છે ભાઈ દેવ બોલો હા અને ધરતીની માથે ભલામણ કદાચ મારી વરિયાની મારી ઘુઘરિયાળી મારી મેલડીનો બોલ પડે ને
અને જેમ ધરતીની માથે ખીલો ધરબે અને આ મારા ભૂપત બુઆ કદાચ કોઈ આમ લાંબી આંગળી કરે અને જો એને ધરબી નો દઉં ને તેથી મારી ઘુઘરી આલી મેલડી નો હોય હો સુખિયા આવે દુખિયા આવે આવે તારા પારે સુખિયા આવે દુખિયા આવે આવે તારા પારે દુખિયાના દુઃખ ભાગો દુખિયાના દુઃખ ભાગો મેલડી પધારો મારા મેલડી પધારો દુઃખ ભાગો દુખિયાના દુઃખ ભાગો મેલડી પધારો મારા આંગણે મેલડી પધારો મારા આંગણે માતાઓને વિનંતી કરું થોડી વાર બેસી જાઓ બધાને દર્શન કરવાના છે બધાને દર્શનો લાવો દેવાનો છે બેસી જાઓ માતાઓ બેસી જાઓ માતાઓને બધાને વિનંતી કરું બેસી જાઓ બાપા અને અહીંયા ભાઈઓ ઉભા છો ભાઈ એમને કહું બેસી જાઓ ભાઈ એ ઘડીક પાછા વળી જાઓ બાપા ઘડીક પાછા એક તમને ભેખ તમને રાવળદેવની એક વિનંતી છે ભાઈ ઘડીક પાછા વળી જાઓ થોડી વાર બેસી જાઓ બાપ થોડી વાર બેસી જાઓ ભાંગી નાખે તો જ માનો બીજી વાત જ ન આવે બાકી બબે મહિના વગાડે ભાંગે નહીં પણ ભાંગી નાખે હો પાછો થઈને સોટે ને થાય એ ઘડીક મારા માતાઓ તમને એક ભેખ તરીકે તમને હાથ જોડીને વિનંતી કરું છું થોડી વાર ખમી જાઓ અમને વારંવાર કહેવામાં આવે છે થોડી વાર ખમી જાઓ બાપા થોડી વાર બેસી જાઓ 2 3 4 Ladies and gentlemen, welcome to Bhavesh Gujjar Kuldeep Sanghlani Maro Jeev Melody Group.
બે જાવ બાબા, બધા બે જાવ. પાકીટ મળેલ છે ભાઈ. આ લ્યો આવડું આ પાકીટ મળેલ છે. માતાઓનું જે છે એંધાણ દઈ અને લઈ જાવ બાબા. વાહ વાહ વાહ, મારી વરિયાની મારી ઘુઘરિયાળી મેલડી બોલો, માડી બોલો. તારા સાલે બાવડા મેલું નહીં, મેલું નહીં, મેલું નહીં. મારી ઘુઘરિયાળી મેલડી તો એટલું કે ગાય મારા ભૂપત બહુ આ શું મને મેલડી ને ટકોર કરસ મારા બે. બાપ આજ ખરેખર કદાચ મારી ઘુઘરિયાળી મેલડી રમતી હોય ને સાહેબ, મેલડી ના તો ઉપકાર અમારી માથે એવા છે ને, કદાચ મોદડિયું સીવડાવીને એના ચરણમાં મેલી દેવી ને તો અમે મેલડી ના ઋણ ને ન ચૂકવી શકી. અને સાહેબ સામે ખાલી મેલડી નું નામ આવે ને એટલે હૈયામાં વાઇબ્રેશન આવે. આજ મારી રાંકની મારી હળાહળ કળિયુગની મારી કાળી નાગણી મારી મેલડી આવી બાપો. મેલડી વાળા મોળા હોય નહીં, અને મોળાની તો મારી મેલડી દુનિયામાં નથી ભાઈ. માડી મારા ચામડાની શિવડાવું મેલડી તારી મોજડી તોય રે તારા મારાથી ઋણ તાનો ચૂકવાય રે ઘુઘરિયાળી. માર હવાર જે પાડે ને મેલડી તારા નામની આખી દુનિયા રે અમીર ને હું એક જ દુબળો હન રાખ દે તારા માડી દુબળા કેરી લાજ રે મારી મેલડી માડી. તારી જોત ના રે યાજવાળે માડી મારે જીવવું. અમારા સાહેબ મોરા ખીલનભાઈ, અમારા ખટાણા પરિવાર, ભગવતી જોગમાયા, મારી નાની આઈની અને મારી આ વારે આવેલી મારી મેલડીની દયા છે સાહેબ. અહીંયા મને ભેખ મને રાવણદેવને અહીંયા સાલની બેરામણી કરે છે ભાઈ. જય હો. એ બધાઓ જોરદાર તાળથી બા બધાઓ આમ જ
અને સાહેબ ઈ ભગવતી જોગમાં મારી કાળી નાગણી મારી મેલડી રમે છે સાહેબ. માણા આવે ને એટલે એના હગડ પડે, માણા આવે એટલે આપણે એમ કેવી જો હગડ પડ્યા, પણ માં આવે ને એટલે એના પગલા પડે ને. જ્યાં મારી ઘુઘરિયાળી મેલડીના જો પગલા પડે ને હે, અને આ ભૂમિને જો પાવન ન કરી દે ને, તેથી મારા ભૂપોત ભુવાની ભક્તિમાં કાંઈક ભૂલ પડી ગઈ હોય. અને મેલડી રમે છે, અને આયા મેલડી વાળા બેઠા હોય થઈ જાય હાથ અંદર થોડી વાર. તમામે તમામ હો ભાઈ, મેલડીને માનતા હોય ન માનતા હોય ધરાર નો કરતા હો બાપ. વાહ. અને તાળીનો ડાક હો, ડાક ના ચાલે. એટલા માટે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી મેલડીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારો મારી મેલડીની કોઈ વાદલા થાય. બંધ કિસ્મત ના તાળા ખુલી જાય. હું મોઢડે માઢડે માઢડે મરડે 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 મોઢડે જીવન માયા જવાના ઓ મોઢડે માલા જીવા જીવન માયા જવાના. નાગના કઈડા તો મારી મેલડી કે હાડા તણથી જીવી જાય, પણ ધરતીની માથે કદાચ હાય મારા ભૂપત બોવા કદાચ જો મારી ઘુઘરિયાળી મેલડીના કોઈ રાફડાની માઇલ પર હાથ નાખે ને હે, અને મને ઘુઘરિયાળી મને મેલડીને ખબર પડે અને જમણા પગે ડંખ દઉં જો ડાબો ઉપડવા દઉં ને, તેથી મારી વરિયાની ઘુઘરિયાળી મેલડી નો કોઈ વાત. તારો સૌદે રે ભવાનમાં નવે રે ખંડમાં તમને ખોળતા આ ફકીર આ રાજપૂત
કેરીઓ વળાવો ફૂલ પધરાવો ચોખા રે ઘીના ઘીના દીપ પ્રગટાવો ઓ આસ તારો નવે રે ખાંડમાં હે નવે રે ખંડમાં તમને આજ ખરેખર કદાચ આવે મારા ભૂપત ભુવા આ દુનિયાની માલપા કદાચ ખરા સમય મારા ઘુઘા ભુવાનો તો લાપસીનો કોળિયો કદાચ મારી ઘુઘરિયાળી મહેલની જમી હોય ને હે અને જો ઈ જી ભડીએ આજ મારા વરિયા પરિવારના જો કદાચ હું રખોપા કરતી હોય ને અને ધરતીની માથે ભલામણા કદાચ મારા વરિયાની વસ્તીની સામું કોઈ મીઠું માંડે કોઈ ઘીણી નજર કરે અને ઈ ટાણે કદાચ એ મન કાળી નાગણી મન ઘુઘરિયાળી મેલડીને હાથ થઈ જાય અને જો ભોમાં ભંડારતા પાછી પડું ને તેથી મારી કુકા ભુવાની મેલડી નો હોય હો કોઈ દી ઉગે મને મેલડીને તાજમ કરે કોઈ દી આછમે મને મેલડીને તાજમ કરે કોઈ પ્રભાતનો પોર થાય ને અને મને ઘુઘરિયાળી મેલડીને તાજમ કરે કોઈ આછમતો પોર થાય અને મને મેલડીને તાજમ કરે પણ વાલા જેના મનમાં જેના તનમાં જેના રૂવાણે 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 જેના ખાતા ઉઠતા બેહતા હુતા ફક્ત મેલડી 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 અને મેલડી હોય ને ભાઈ મેલડીને પૂછા વગર ડગ નો દેતા હોય ને એ મારી મેલડી તું કે તો જાવ તું કે તો ના જાવ હે ઈ તો આઠે પર મન મેલડીને તાજમું કરે તાજમું જેના હાડમાં મેલડી વહી ગઈ હોય ને ઈ મન ઘુઘરિયાળી મેલડીને એટલા શબ્દ માંડે કે એ દેવી હવે તો તને હોપી દીધું મારી નાખ તોય તું અને તારી દે તોય તું જગતને મેલું દુનિયાને મેલું મારા વાલાને મેલી દઉં એ મારી મેલડી પણ ધરતીની માથે કદાચ મારા રાખ ભિખારીનું તો બાવડું દાયલું હોય ને
અને મારી ઘુઘરિયાળી મેલડી તો એટલું કે ગાય મારા ભૂપત હોવા જેટલો તું મન વાલો છું ને એટલી તો તારી જમણી ભૂજા મન ઘુઘરિયાળી મેલડી ને બહુ વાલી છે મારા બે આ રોજ હાંજ હવાર જમણી ભૂજાએ આજ મારી ઘુઘરિયાળી મેલડી ના ધડીમ લે મન મેલડી ના 5 આંગળી ના ટેરવે મન સુના ધુપાડે જમાડે છે ને તારી જમણી પૂજા મન વાલી 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 હાલો મારા ભૂપત હુઆ જમણી પૂજા એકવાર મન ઘુઘરિયાળી મેલડી ને હોપી તો દો મારા પેટ મન મેલડી ને કદાચ તારો દેહ હોપી દે ને અને એક દી તારો જીવતાનો સાનૈયો બની જાવ અને તારા મરી ગયા પછી જો મહાણના ઝાપા સુધી કદાચ હું મેલડી જો આભમાંથી ઉતરું નહીં ને તેથી તો હું ઘુઘરિયાળી મેલડી નો હોય બાપ તારી સિવાય મારા ગરીબનો કોઈ નહીં મારી મેલડી જોજે મન મન રાત ને મેલતી નહીં મારી મેલડી અમારા સિદ્ધરાજભાઈ ખટાણા હું વાણીનો ગાયક છું અને આયા તો સમજુ બધા બેઠા છે ભાઈ રાગ ભગવતી મેલડીનો કર્યો છે ને એને દિલથી એને વાલો છે મારા સિદ્ધરાજભાઈ ખટાણા મૂળ ખડાધાર અહીંયા હાલ અત્યારે સુરત અહીં 500 ને મને ભેખ ને રાવળદેવ ને પેરામણી કરે છે બાપ ભલો ભલો મારી ઘુઘરિયાળી મેલડી ભલો રાજપૂત ક્ષત્રિય છે ભાઈ અમારે પટગીર અહીં મન ભેખ ને અમને રાવળદેવ ને સાહેબ 500 ની પેરામણી કરે છે બાપ એ રખોપા હોય મારી ઘુઘરિયાળી મેલડી ના હો આ કુલદીપ આયા અમારા સિદ્ધરાજભાઈ અહીં અમારા કુલદીપ ને મેં હમણાં કીધું ને સાહેબ મારો દાબો હાથ છે ભાઈ અને મોર હોય ને પીસા હોય એનેથી ને રૂડો હોય ભાઈ અહીં 500 ને એક એને પણ અમારા સિદ્ધરાજભાઈ પેરામણી કરે છે બા ભલો ભલો મારી મેલડી ભલો તું સો મારા દુવાળા અમારા રાજપૂત એમના દીકરા છે ને તમારા આ એમની ઢીંગલી છે ભાઈ જો બોલો માં ભગવતી જોગમાં લાજ રાખે બાપ એમ થાય ને સિદ્ધરાજભાઈ કે હવે પૂરું થઈ ગયું કોઈ બાવડું જાણે એમ છે નહીં અને બે ઘડી કદાચ મને નાની આઈના એ વ્યવહારે આવેલી મને વારે આવેલી મને મેલડી ને સંભાળ અને જો નવો એકડો નો ઘૂટી દઉં ને તેથી તો મારી મેલડી નો હોય
પણ મોજ આવી સાહેબ ઈ પણ મને ભેખ ને આયા 500 ને આ રાગ આલે છે હો ભાઈ અને આ બધે નથી થાતું પાછું ઈ કહું પણ દયા એવી મેલડીની છે ભાઈ અત્યારે તો સાહેબ અમારી લાયકાતથી વધારે અમને મેલડી આપી દીધું છે ભાઈ બાકી સિદ્ધરાજભાઈ 18 કલાક કારખાનામાં કામ કરતા ક્યાં અમારું ઝાલાવાડ ક્યાં અમારું સુરેન્દ્રનગર ને ક્યાં સુરત આ દયા તો ફક્ત મેલડીની અને મેલડીની છે ભાઈ અન ભગવતી જોગમાં મેલડી રમે છે ભાઈ આજ ખરેખર મારી ઘુઘરિયાળી મેલડી આવી છે ભૂખ દે ભૂપત ભુવાને કદાચ જો તારા નામનો સિતારો બનાવ્યો હોય ને દેવી અને નામ આપ્યું છે ને તો મારી ઘુઘરિયાળી મેલડીએ નામ આપ્યું છે ભાઈ આ દુનિયામાં કદાચ જો એના નામના ડંકા વાગતા હોય એના નામની જો બોલબાલા થતી હોય ને તો ફક્ત મારી ઘુઘરિયાળી મેલડીને દયા આવે હાય મારી મેલડી જોજે હો ધરતીની માથે કદાચ એક ટક અમને રાખને ભૂખા રાખી દીધી પણ તારા ખોળે રાખ્યા હોય તે ખખેરીની ખોળે લીધા હોય ને તો હે મારી ઘુઘરિયાળી મેલડી આજ મને ભૂપત ભુવાને મારી વરિયાની વસ્તીને ક્યાંય દુઃખ ન પડે હો જોજે દેવી ભૂખ દે મારા રાખનું રતન રતના હજારો દુશ્મનના ટોળા કદાચ માર કરતા આવી આવતા હોય ને અને કોઈ ઉગરવાનો હારો નોરણ કદાચ જો મને મેલડીને હાથ થઈ જાય અને હજારો દુશ્મનના ટોળામાંથી જો હરવો નો કાઢું ને તેથી મારી ઘુઘરિયાળી મેલડી નો હોય
આજ ખરેખર કદાચ મારી ઘુઘરીયાળી મેલડી રમતી હોય ને, સાહેબ કોઈ ચાંદીનું બેહણું કરે, કોઈ ફળે બેહાળે, કોઈ હિચકે બેહાળે, પણ સાહેબ આ ભૂપત ભુવાના વરિયાની વસ્તીને સાહેબ એવો મેલડી પ્રત્યે એવો જે ભાવ છે ને મારી ઘુઘરીયાળી મેલડીના નામનો, હે જેને ચાંદીની મૂર્તિએ મારી કાળી નાગણી મારી ઘુઘરીયાળી મેલડીને બેહાડી છે. ભાવ એવો છે જેને વિશ્વાસ, જેને ભરહો એવો છે ને વાલા, જેને હોનાની મૂર્તિએ મારી ઘુઘરીયાળી મેલડીને બેહાડી છે ભાઈ. અને ખરેખર કદાચ મારી વરિયાની મારી ઘુઘરીયાળી મેલડી આવે ને મારા ભૂપત બુઆ, જોઈજો ઓ મને ઘુઘરીયાળી મેલડી ને મને ઓરતો ન કરતો મારા પેટ.